દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, પ્રિય જિજ્ઞાસુ, મોમોક્ષ, ભાવિક, આ દરેકને મારી એક રજૂઆત છે કે આપ દરેક વ્યક્તિઓ મારા વિડિયાને જે જોતા હોય, મારી વાતને જો સાંભળતા હોય અને આપને જો સમર્થન આપવાનું હોય, કારણ કે જો મારી વાત આપને વ્યાજબી લાગતી હોય તો આ વાતને સમર્થન આપવામાં આવે. અને સમર્થન એટલે એને લાઈક આપો, શેર કરો આપના તમામ ગ્રુપમાં અને સબસ્ક્રાઈબ કરે નવા જો કોઈ પ્રેમી જિજ્ઞાસુ હોય તો. હવે આપણે આજે એક એવી વાત ઉપર જવાનું છે કે હરિગુરુ સંત મહાપુરુષો જે વાતને આપ્યા પછી અને પહેલા દરેક વખતે એ અધિકારી પુરુષનું જેમને લક્ષ્ય આપ્યું હોય એવા વ્યક્તિઓ ઉપર એની હંમેશને માટે મીટ હોય છે. ત્યારે આવા જે લોકો છે કે જે વાતને લીધા પહેલા સંત અધિકારી પુરુષની પાસે બેસી અને જે વાત નક્કી કરવા માટે એમને કરાર કર્યા હોય, એ વચનબદ્ધ થયા હોય અને આવા વચનબદ્ધ થયેલા વ્યક્તિઓને એનું વચન કાયમ નિભાવવાનું હોય. કૃષ્ણએ જેમ અર્જુનને કીધું છે કે તું મારી ઓર ન જોતો, પણ હું તને જે કહું ને અહીંયા તારે હાલવાનું છે. રામદેવજી મહારાજે પણ એ જ કીધું છે કે જો તમારે ભક્તિ કરવી હોય તો હું જે કહું એ વચનમાં હાલું. હું શું કરું છું, ક્યાં છું એ જોવાનો રાઈટ તમારે નથી. એ મહાપુરુષો કહે છે, હું નથી કહેતો. એટલે એમ છતાં જે પાત્ર અધિકારી પુરુષે મને તમને જ્યારે બનાવે અને પાત્ર બનાવ્યા પછી હરિગુરુ સંત મહાપુરુષના લક્ષ્યની જે વાત છે એ મહારાજ તમારા લક્ષ્યમાં આપે છે. એ વાત મહારાજ તમારા લક્ષ્યમાં આવતા પહેલા આપણી સાથે કોઈ પણ પ્રકારના કરારો થયા હોય, જે એક થિયરી છે કે આપણે માણસ તો બનવું જોઈએ, અને ત્યારબાદ વાતના લક્ષ્યમાં લાવ્યા પછી અને અધિકાર કોઈ આપ્યો અને અધિકાર આપ્યા પછી જો એના અધિકારી પુરુષ સાથે ત્યાંથી જુદા પડી જાય અને બોર્ડ બીજાના લગાવી દે, તો આવી વ્યક્તિને સંતોએ શું કીધું છે? જે લોકોએ આવા જે પદભ્રષ્ટ થયા હોય એવા વ્યક્તિને જે કોઈ અધિકારી પુરુષ એને આશરો આપે તો એવા પુરુષોને સંતોએ કેવા કીધા છે એ વાત ઉપર આપણે ચાલીએ.
કે કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. ધનનો આવીને ઢગલો કરે કે પછી ભલે ન હોય મોટો ભોગ, એવા કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. કુપાત્ર હરિગુરુ સંતની વાતને ઉઠાવ્યા પછી, અધિકારીએ આપેલી વાતને લક્ષમાં લેવરાવ્યા પછી, જ્યારે એ માણસ પોતાનું અસ્તિત્વને ટકાવવા માટે ખોટી હરોળમાં ઉભા રહી જાય અને કોઈ એવા પુરુષને જેને પદભ્રષ્ટ કરે, અધિકારી પુરુષ જેને અધિકાર પદ આપ્યું હોય ને એમાંથી પદભ્રષ્ટ કરે, અને પદભ્રષ્ટ કરેલી વ્યક્તિને આ ગુજરાતમાં યા તો ગમે ત્યાં એવા પદભ્રષ્ટ થયેલા વ્યક્તિને કોઈ પણ સંપ્રદાયની અંદર જો સ્થાન આપવામાં આવે તો એ કુપાત્રથી પણ બેસ્ટ છે. એવા લોકો કદાચ લાખો માણસો એની મેદનીમાં બેસતા હોય, પણ એ સંતનો મત નથી, સંતની વાસ્તવિકતા એ નથી. જે કુપાત્રને પોતાના ગ્રાઉન્ડમાં ચરણ આપે અને એમના નામના બોર્ડ ચડાવવા દે, અને એ મને નથી ખબર કે એમને એ લોકોએ અધિકાર આપ્યો અને આવડા ઉપદેશ કરતા હોય, પણ આવા જ આધા છે. એટલે જાહેર જનતા જે જિજ્ઞાસુ છે, જે પરમાત્માની સાથે જેનો લગાવ છે અને પ્રેમ છે, એવી વ્યક્તિઓને આવા લોકોથી ચેતવું. કારણ કે એ તો ડૂબી જ ગયા છે. ભલે ગમે એનું બોર્ડ માર્યું હોય, પણ જે ગુરુ મર્યાદાને લોપી અને કદાચ જય બીજે અને હારા માણસોનું કે મોટા માણસોનું, જાતિ માણસોની મેદની હોય એવી સંસ્થાનું બોર્ડ મારી દે, એવા ધર્મનું, એવા સંપ્રદાયોનું, તો એ ઉગરી ન જાય. કારણ કે જેને જે ગુરુ પદનો જે કરારનો ભંગ કર્યો છે એ એને છોડે નહીં, અને એને ઉગરવાનો આરો નથી. એ વાત ફાઇનલ છે. કારણ કે મહાપુરુષોએ કીધું છે, ભાઈ હું નથી કહેતો કે ગુરુ મર્યાદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ક્યારેય ક્યાંય ટકતો નથી. અને આવા વ્યક્તિને જે કોઈ આશીર્વાદ આપ્યો હોય એ વ્યક્તિ મહાપુરુષોના મતે એ કુપાત્રથી પણ બેસ્ટ કુપાત્ર છે. એટલે દરેકને જાગી જવા અને સત્યને સમજી લેવા, અને આવાથી જાગી અને એનાથી આપે ચેતી જવું જોઈએ. કારણ કે એનો તો ભાવ બગડી જવાનો છે, પણ આપણો ન બગડે. આપણે સાચા કોઈ નિષ્ઠાવાન મહાપુરુષના એવા અધિકારી પુરુષના ચરણમાં જઈ અને સત્યને વાતને ઉજાગર કરવી જોઈએ. બાકી આવા ઘણા લોકો છે આપણી ગુજરાતમાં, એનું હું નામ તો આપી ન શકું કારણ કે એમાં મને રસ નથી, પણ હું જાહેર જનતાના, જે જાહેર જનતા એટલે કે હરિગુરુ સંતની વાત ઉપર જેને લક્ષ્ય છે, જેને લગાવ છે, જેને પ્રેમ છે, એવા વ્યક્તિ માટે મારી વાત છે કે એવા વ્યક્તિએ જાગી જવું અને ચેતી જવું કે આવા જે લોકો હોય એના સમર્થનમાં નહીં જવું, અને એની વાત ઉપર આપણે ઊભું નહીં રહેવું જોઈએ. કારણ કે એ પોતે નથી ઊભો રહ્યા તો બીજાને ઊભા રાખવાનો અધિકાર સાધે ને એનો. માટે આપણી વાત, આપણો પ્રેમ સત્વચનની ધારા ઉપર હોય, આપણે લક્ષ્ય લેવો હોય તો એ લોકોનો આપેલો લક્ષ્ય રહ્યું ને એ મુક્તિના માર્ગે નહીં લઈ જાય. એમાં તમને સંશયનું સમાધાન નહીં થાય, એ તો સંશય ઉદ્ભવ્યા કરશે. માટે આવું નહીં થવા દેવા. કોઈ સાચા અને નિષ્ઠાવાન સંત મહાપુરુષના સાનિધ્યમાં જવા મારી છેલ્લે આપ દરેકને વિનંતી છે. અને સાચા રાહમાં સત્યની જે ખોજ તમારી છે એ સત્યની ખોજને સમજવા માટે, હરિગુરુ સંતના મતને લક્ષમાં લેવા માટે ખરા અને કોઈ નિષ્ઠાવાન સંત મહાપુરુષની જરૂર છે. ખોટા બોર્ડ મારીને બેસી ગયા હોય, એ માલ કોકનો હોય અને કોકના નામે વેચવા નીકળી પડ્યા હોય તો એવાને તમે સમજી જવું એ જરૂરી છે. બરાબર. હવે અમારે જાદુ તો શું કહું, પણ દરેકે સમજવાની જરૂર છે. આમાં તો મહાપુરુષોએ કીધું છે, આવા કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. કારણ કે એક અધિકારી પુરુષની વાતને ઠુકરાવે તો બીજા અધિકારી પુરુષની વાત નહીં, પણ આને ઠુકરાવતા કેટલીક વાર લાગે. અને જે અધિકારીની વાતને ઠુકરાવી હોય એવાની પાસેથી વાત લેવાથી
મને તમને રાહ નહીં સમજાય. માટે સાચી વાત એ છે કે નિષ્ઠાવાન સાચા સદગુરુ મહાપુરુષ યા અધિકારી પુરુષના સાનિધ્યમાં જઈ અને હરિગુરુ સંતની વાતને સમજવી એ મારી આપ દરેકને ભલામણ છે. જય અલખતણી, જય અલખતણી, જય અલખતણી.